ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી. ઉજુપિયાસ લાઈફ વ્લોગમાં તમારું સ્વાગત છે. મજામાં જશો તમે બધા? તો આજે મારો સેકન્ડ વ્લોગ છે. પહેલો વ્લોગ તમે મારો જોયો જ હશે, તો જોયો હોય તો પ્લીઝ મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મને સપોર્ટ કરજો. તો આજે બસ સવારમાં ઉઠી ગઈ હતી. બહુ કોલ્ડ થઈ ગયો છે. 7 દિવસથી હેરાન થઈ ગયું છું. દવા પણ એટલી બધી ગળું છું, પણ કોઈ ફરક પડતો નથી. કે મને જ્યારે પણ કોલ્ડ થાય છે ને ત્યારે આવું જ થાય છે. કોલ્ડ થાય એટલે મને બસ 15 દિવસ ખેંચી નાખવા પડે. એટલા બધા આમ હેરાન થઈ જાઉં છું. અહીંયાથી લઈને આટલો બધો જ ભાગ છે ને, બધો જ હેવી થઈ જાય છે. હેરાન થઈ ગઈ છું. આમ સ્ટીમ લઉં છું, રોજ કેટલા ઉકાળા પીઉં છું, દવાઓ લઉં છું 2 ટાઈમ. ખાલી બસ એનું ઘેન ચડે છે દવાનું, ઊંઘું છું, બેસું છું, બસ. એના સિવાય કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવતું નથી. કંઈ નહીં, આ તો બધું ચાલ્યા કરે. તો સવારમાં ઉઠી ગઈ હતી આજે તો એઝ ઇટ ઇઝ વહેલા સવારે. આજે તો 5:30 ઉઠી ગઈ અને ઘરે કોઈ છે નથી. ઘરે પણ ઉજ્જવલ ગયા છે ઓફિસ. તો બસ સવારે 5:30 વાગે ઉઠી ગઈ હતી. ઉઠી, નાહી, લડ્ડુજીની સેવા કરી અને બ્રેકફાસ્ટ કર્યો, ચા પીધી, ગિલોય પીધી, આમલા પીધી, એલોવેરા પીધી. હા, એક વાત છે ગાઈઝ, જો તમારે એકદમ હેલ્ધી અને ફિટ રહેવું હોય અંદરથી, બોડી રીતે નહીં, બોડી રીતે તો હું બી ફિટ નથી, પણ અંદરથી ફિટ રહેવું હોય તો તમે પતંજલિની ગિલોય, આમલા અને એલોવેરા અને ગૌમૂત્ર, આ જ્યુસનું સેવન રોજ સવારે ગરમ પાણીમાં એક ઢાંકણ નાખીને પીવો. બહુ સારું રહેશે. પેટ સાફ માટે બહુ સારું રહેશે, પાચન તંત્ર માટે સારું રહેશે, ઇમ્યુનિટી સિસ્ટમ સારી કરશે તમારી, બધી રીતે તમારા માટે સારું રહેશે આ જ્યુસ. અને એવું હોય તો તમે સર્ચ પણ કરી શકો છો ગૂગલ ઉપર. કોરોના વખતથી હું પીઉં છું. ખાસો ટાઈમ થઈ ગયો, 2-3 વર્ષ થઈ ગયા. મને તો સારું લાગે છે મારા શરીર માટે તો, એટલે હું રેગ્યુલર લઉં છું. હવે મારી સવારે એના વગર પડતી જ નથી. કંઈ નહીં, તો બસ અત્યારે વાગી ગયા છે અત્યારે 11. હવે ટાઈમ થઈ ગયો છે હવે લંચનો. તો લંચનું કંઈક ને કંઈક કરીએ. લંચ બનાવવા જાઉં છું. તો આજે વિચારું છું કે શું બનાવો. સવારે તો નાસ્તો કર્યો, પણ હવે જોઈએ છે. અને એટલો બધો બહાર તો એટલો બધો તાપ છે ને, એટલો બધો તાપ પડે છે. સવારે 8 વાગ્યામાં એટલો તાપ પડે છે કે જાણે આમ ધગ તો આમ બહાર ન નીકળાય, એટલો તાપ પડે છે. તમારા સિટીમાં કેટલો તાપ છે જરાક કોમેન્ટ કરીને જણાવજો કે કેટલો તાપ પડે છે. અને બહુ આમ બહાર નીકળીએ ને તો આમ બહુ પસીનો થઈ જાય ને તો બહુ આમ અનઇઝીનેસ ફીલ થાય. એટલે ઘરની બહાર નીકળવાનું મન નથી થતું, એસીની બહાર નીકળવાનું મન નથી થતું. પણ બહુ કહેવાય ને કે બહુ એસીમાં બી પડ્યું ના રહેવાય. એના માટે હું એસીની બહાર નીકળીને થોડી વાર બેઠી છું. બાકી એસીમાં પડ્યા રહીએ તો કમર દુખી જાય, હાથ પગ દુખી જાય ને એવું ફીલ થાય કે બહાર નીકળીએ ને તો એકદમ આમ ઝાડામાં આપણને હમણાં કોઈ દાટતું હોય ને એવું ફીલ થાય. એટલે હું થોડી વાર હમણાં બહાર નીકળીને બેઠી છું. કંઈ નહીં, આગળનું કામ કરીએ, લંચ બનાવીએ. ચલો, હવે બીજું તો કંઈ કામ રહ્યું નથી. લંચ બનાવીએ, પછી આજે કબાટ ગોઠવીશું. આજે સ્ટોક માર્કેટની અંદર એક્સિસ બેંકનું બાઇંગ સારું છે ઇન્ટ્રાડે માટે. જે લોકો સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટેડ હોવ એ લોકો. અને જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ આવી રીતના, તો તમે મને કમેન્ટ કરીને પ્લીઝ જણાવજો. તો હું આગળ રોજની રોજ ટિપ્સ મૂકતી જઈશ. અને એના માટે પણ હું વ્લોગ બનાવીશ સ્પેશિયલ.
ગેસ જમવાનું બનાવવા જતી હતી ત્યાં જ તો મારા જેઠાણીનો ફોન આવી ગયો છે. તો મારા જેઠાણીની ડોટર એટલે કે મારી નાનકડી નાયરા, તો એનું આજે રિઝલ્ટ આવવાનું હતું. તો આજે એનું રિઝલ્ટ આવી ગયું છે. તો એના આવ્યા છે 92%. કેવી ટપ બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. તો પણ એને એવું હતું, એને વધારે ધાર્યા હતા. અમે બધાએ પોતપોતાની રીતે ધાર્યા હતા કે મારા નાયરાના ડેડીએ ધાર્યા હતા 93%. નાયરાની મમ્માએ ધાર્યા હતા કેટલા ધાર્યા હતા 95 અને અમે ધાર્યા હતા 97. એના ચાચોએ તો કીધું કે જે આવે. અને નો ડાઉટ છોકરી છે 90ની ઉપર લાવી બહુ સારું કહેવાય. એમ પણ એ તો બ્રિલિયન્ટ માઇન્ડેડ જ છે. કીપ ઇટ અપ બેટા, આવી રીતે જ આગળ વધતા રહો. અને ફરી નાયરાને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે પ્લીઝ કમેન્ટ કરી દેજો ગાઈસ. જલ્દી અમે તમને મારી નાયરાને મળાવીશું વ્લોગમાં, અને મારા બધા જ ફેમિલીને ધીરે ધીરે હું મળાવીશ. અત્યારે કેવું છે કે અત્યારે બધા પોતપોતાના કામમાં બિઝી છે, પણ ધીરે 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 જો મને સપોર્ટ મળતો જશે એવી રીતે ધીરે ધીરે હું બધાને મળાવીશ, મારી આખી ફેમિલીને મળાવીશ. અને બધા જ ઘર, મારા જેટલા બી ઘર છે બધા ઘરે જઈને પણ હું વ્લોગ બનાવીશ. જમવાનું પતી ગયું છે. ગરમીમાં પાણી પીવું ખૂબ મહત્ત્વનું છે, એટલે 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તો બસ 5 ગ્લાસ ડન થઈ ગયા છે. 4 ગ્લાસ 4-5 ગ્લાસ જેટલા વધારે પીવાય એટલું સારું. આપણે કરીશું આરામ. બપોરનો ટાઈમ થઈ ગયો છે, બપોરે 2 વાગવા આવ્યા છે. થોડી વાર મસ્ત એસી ચાલુ કરીને સૂઈ જઈશું 1-8 કલાક. પછી 1-2 કલાકના આરામ લઈને, રેસ્ટ લઈને પછી આગળ કંઈક કામ કરીશું. ફાઇનલ રેસ્ટ લઈ ચૂકી છું, અને એકદમ કલાક થોડોક રેસ્ટ લીધો તો સારું લાગ્યું, કેમ કે વહેલા સવારે ઉઠી હતી. હવે મારે કરવાનું છે ઘણું બધું કામ. કબાટ પડ્યું છે એકદમ વિખેરાયેલું, આખું વિખેરાયેલું કબાટ પડ્યું છે. તમે જોઈ શકો છો ગાઈસ, કયા કપડાં કયા બધા જ જોડે, બધા જ કપડાં બધા જ આ કબાટમાં છે, પછી આ કબાટમાં છે, અને હજુ એક બેડની અંદર છે. બધા જ કપડાં વિખેરી દીધા છે. હવે બધા કપડાં મારે ગોઠવવા પડશે બરાબર. જેટલી વાર ગોઠવું છું એટલી વખત બગાડ કરે છે. ઘણું કબાટ સાફ કર્યું છે, અડધેથી કંટાળી ગઈ, તો વિચાર્યું કે હવે રહેવા દઉં. કાલે ઉજ્જવલની રજા છે, શનિ રવિ, તો કાલે એની જોડે બી થોડું કામ કરીશ અને હું બી થોડું કામ કરીશ. બંને જણ અડધું કરીશું, વાતો કરતાં થઈ જાય. એકલા કંટાળો આવે, બીજું કંઈ નહીં. એકલા તો એવું થઈ જાય છે કે હવે ટાઈમ જ નહીં જતો. 2 વાગી ગયા, 1 વાગ્યો, 12 વાગ્યા, 2 વાગ્યા. એટલી બોર થઈ ગઈ છું ને આજના દિવસમાં. તો કામ બી મેં વહેલા પતાવી દીધું આજે. એટલી બોર થઈ ગઈ છું. એક તો ઘડિયાળ બી બંધ થઈને પડી ગઈ છે. બહુ બોર થઈ ગઈ છું આજે મેં. એવું થઈ ગયું છે કે ક્યાં જાઉં, શું કરું, કેમ કે ઘરે રહી નથી કોઈ દિવસ, એટલે ઘરે રહેવું મને પસંદ નથી. પણ શું કરવાનું, રહેવું પડશે. તો પાણી પી લઈએ થોડું. જેટલું પાણી પીશું એટલું આપણા માટે સારું રહેશે ગાઈઝ. ગાઈઝ આજે કોઈ ઘરે છે નહીં, અને ઘરમાં કંઈ એવું કંઈક છે નહીં, અને હું પણ બહાર કંઈ જઈ શકું એવું છે નહીં, કેમ કે બહુ તાપ છે અને મારી તબિયત પણ થોડી સારી નથી. તો હું તમને આજના વ્લોગમાં કંઈ ખાસ બતાવી નથી શકી. તો બસ ખાલી કાલે ઇન્ટ્રોડક્શન થયો, તો આજે થોડું ઘણું બસ આવું આમ તેમ ઘરનું બધું બતાવ્યું છે. હા, પણ હું પણ ફરવાવાળી જ છું. હું બી તમને બહારના વિડીયોઝ ઘણા બધા શેર કરતી રહીશ.
કેમ કે આ મને બહુ જ ગમતું હતું વ્લોગિંગ કરવાનું, પણ મારી અત્યારે હવેથી હિંમત ખુલી છે કે આપણને આપણા દિલને આપણા દિલને ગમે એ આપણે કરવું જોઈએ. કે લોકો શું કહેશે, લોકો શું બોલશે, એ બધી વસ્તુ ના વિચારવી જોઈએ. મને મારા ઘરના માણસોએ મારા હસબન્ડે, મારા બ્રધરે, પ્લસ કે મારા જેઠાની બધાએ જ એવું કીધું કે આ વસ્તુ એક હવે કેવું છે કે તમારે તમારા માટે ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય ને તો તમારે તમારી જાતે કંઈક કરવું પડે. લોકો શું વિચારશે એ વિચારીશું, લોકો શું વિચારે આપણે વિચારીશું તો લોકો શું વિચારશે, રાઈટ ને? કંઈ નહીં, આગળ જતાં ધીરે ધીરે અને એક મેમરીઝ બી આપણા માટે રહેશે એ બાબતે કે આપણા છોકરાઓ બી જોઈ શકશે કે દાદી દુકાન. કંઈ નહીં, હવે કેટલી વાતો કરું, તમારો બી ટાઈમ વેસ્ટ થાય. કંઈ નહીં, ચલો તો કંઈક આગળ વિચારીએ કે શું કરવું છે. કંટાળીને હું હવે ખાવા બેઠી છું. મને બહુ જ ભૂખ લાગી હતી અને કંઈક ખાવાની બી એવી ઈચ્છા નથી થતી. આજે થોડીક તબિયત લૂઝ છે, તો ફ્રીજમાં જઈને જોયું તો ફ્રીજમાં કોપરું મળી ગયું. કોપરું અને ગોળ તો ખાવો જ જોઈએ. ગોળ બહુ સારો હોય છે હેલ્થ માટે, લોહીને શુદ્ધ કરે ગોળ. દરવાજો છે ને અમારો એક આગળનો પોલો થઈ ગયો છે. હવે મારે ઉજ્જવલને કહેવું પડશે, અંદરથી કંઈ પણ જીવાત આવી જાય ઉપર પીઓપીમાં ભરાઈ શકે છે, એટલે મારે એ પણ કહેવું પડશે, એનું પણ કંઈક કરવું પડશે. આજે જ મારે નીચે દરવાજો પેક કરવાનું લાવવું પડશે. આપણે ડબ્બો ખુલતો નથી. તો હવે અત્યારે હું થોડુંક ફ્રી થઈ ગઈ અને હું અત્યારે બનાવું છું ઘઉંના પુડલા. કેમ કે અત્યારે ઉજ્જવલનો ફોન આવે છે કે એ અત્યારે થોડી વારમાં બસ આવે છે. તો અમે સવારથી આજે બરાબર ખાવાનું એમનું થયું હતું, તો મેં કીધું કે આજે મસ્ત એમને કઢી બહુ ભાવે છે તો પુડલા બનાવી દઉં. प्रेमिका से पत्नी बनने का सफर बहुत मुश्किल होता है जनाब. हजारों लोगों के ताने सुनने के बाद भी हम उसी इंसान को चुनते हैं. जैसे बारिश कर देता અમે ગયા હતા શિવસળ ખાવા માટે. આજે બહુ લેટ નાઇટ થઈ ગયું, તો સૂઈ ગઈ હતી હું. સૂઈને સીધી ઉઠી તો સીધા 3 વાગ્યા હતા રાતના. તો બહુ જ ભૂખ લાગી હતી કેમ કે ખાધું નહોતું રાતનું કંઈ, કેમ કે 5 વાગે સૂઈ ગઈ હતી આજે. તો હવે અમે જઈ રહ્યા છીએ શિવસળ ખાવા માટે. તો બ્લોગને અહીંયા જ એન્ડિંગ કરીશું. બાય બાય ગાઈઝ, ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ નહીં, તમારા માટે ગુડ મોર્નિંગ થશે. ગુડ મોર્નિંગ અને જય માતાજી. બાય બાય. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય માતાજી.